Hello students, welcome in the class. In the last lecture we had learned about the barriers of communication, right? અને એની અંદર આપણે ઓલરેડી બે બેરિયર્સ એ આપણે જોયા હતા. નાવ ધ થર્ડ વન, ધ બેરિયર્સ મતલબ અડચણ, કોમ્યુનિકેશનની અંદર આવતી અડચણની આપણે વાત કરતા હતા. હવે જે ત્રીજી બેરિયર છે એ છે ઓર્ગેનાઇઝેશનલ barriers. So organizational barriers arise due to defect in the organization structure and the communication system of organization. તો જે સંસ્થાકીય અડચણ જેને કહેવાય, બરાબર છે, એ જો સંસ્થાની અંદર કોઈ ડિફેક્ટ હોય, બરાબર, તો એ આવી શકે છે. અને કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે, બરાબર છે, એની અંદર જે કંઈ પણ અડચણ હોય એની ટૂંકમાં ડિફેક્ટ હોય, બરાબર, ત્યારે એની અસર આવી શકે છે. જેમ કે લોંગ ચેન ઓફ કમાન્ડ, બરાબર, માની લો કે કમાન્ડ આપવાવાળો એક વ્યક્તિ ન હોય, એકથી વધારે હોય, પછી પુઅર સ્પેશિયલ અરેન્જમેન્ટ, પછી અનસુટેબલ મીડિયમ, આ ત્રણ જે છે એ ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ કહી શકાય. હવે એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઓકે, પહેલું છે લોંગ ચેન ઓફ કમાન્ડ. When there is a long chain of command, distance between top manager and workers increase. જ્યારે કમાન્ડ આપવાવાળા, બરાબર, એક ચેરપર્સન, એની નીચે બીજું હોય ને એની નીચે ત્રીજું હોય ને, તો આવી રીતે કમાન્ડ આપવાવાળા જો વધારે હોય તો વર્કર અને મેનેજર વચ્ચે શું થઈ જાય, ગેપ આવી જાય છે, રાઈટ. તો એ ગેપ છે ને એ વધી જાય છે ને એના કારણે જે એઝ અ રિઝલ્ટ એનું પરિણામ શું આવે છે, રિઝલ્ટ ડાઉનવર્ડ એન્ડ અપવર્ડ message have to pass through several level causing delay and destruction. તો બે વચ્ચેનો જે ડિસ્ટન્સ વધી જાય છે એના કારણે મેસેજ છે એ ઉપર સુધી પહોંચાડવાનો હોય અથવા તો ઉપરનો મેસેજ નીચે સુધી પહોંચાડવાનો હોય તો એ લેટ થઈ જાય છે, ડિલે થઈ જાય છે. અને યાદ રાખજો કે કોઈ પણ બિઝનેસની અંદર ડિલે છે એ ખૂબ જ ઘાતક થઈ શકે છે. there is a loss in transmission. તો બંને વચ્ચેનું જે ટ્રાન્સમિશન છે, બંને વચ્ચેનો જે વ્યવહાર છે એમાં લોસ થાય છે, ઘટાડો આવે છે. લોંગ ચેન ઓફ કમાન્ડ ઓલ્સો કોઝ ધ પ્રોબ્લેમ ઓફ લિફ્ટરિંગ. પછી લિફ્ટરિંગ મતલબ એક વસ્તુ બીજી જગ્યાએ પહોંચાડવી. તો લિફ્ટરિંગની અંદર પણ એ લાંબી ચેન છે, એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. It means the sender of a message manipulated the information in such a way that the receiver takes it more favorably. એનો મતલબ જે મેસેજ આપનાર છે, બરાબર, એ હંમેશા એવી રીતે મેસેજ આપવાનો હોય કે ડાયરેક્ટ ત્યાં સુધી પહોંચી શકે, ઝડપથી પહોંચી શકે, તો જ એ સંસ્થાને ફેવર કરે છે, એટલે કે સંસ્થાને ફાયદો પહોંચાડે છે, રાઈટ. તો લોંગ ચેન ઓફ કમાન્ડ છે એના કારણે કોઈ પણ સંસ્થા છે એ એક બેરિયર કહી શકાય કે જે સંસ્થાના પ્રગતિમાં અડચણ સાબિત થઈ શકે છે. પછી બી છે પુઅર સ્પેટિયલ અરેન્જમેન્ટ. મતલબ spatial arrangement also create emotional disturbance. Different people like to work in different ways and if the physical arrangement of the organization do not suit them, બરાબર છે, જો બેઠક વ્યવસ્થા જે છે એનું અરેન્જમેન્ટ જ ખરાબ છે, બરાબર, તો કારણ કે જો તમે બેઠક વ્યવસ્થા તમારી સારી હોય, તમે સારી રીતે ત્યાં રહી, બેઠક વ્યવસ્થા બેસવાની વાત નથી થતો, પણ તમે સંસ્થામાં જ્યાં કામ કરો છો અહીંયા બધી વસ્તુ જો તમારા ફેવરની અંદર હોય, બધું વ્યવસ્થિત હોય, તો તમને ફાયદો થાય છે, રાઈટ. ડિફરન્ટ પીપલ લાઈક ટુ વર્ક ઇન ડિફરન્ટ વેઝ. અલગ અલગ વ્યક્તિઓને અલગ રીતે કામ કરતા હોય, બરાબર છે. એન્ડ ઇફ ફિઝિકલ અરેન્જમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ડુ નોટ સૂટ ધેમ. જો ફિઝિકલ અરેન્જમેન્ટ જ બરાબર ન હોય અને મજા જ ન આવે તો એ કામ કરવાનો નથી. ઇટ કોઝ પ્રોબ્લેમ ઇન કોમ્યુનિકેશન. જેના કારણે શું થાય તો કે કોમ્યુનિકેશનની અંદર પ્રોબ્લેમ આવે છે. અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવે એટલે યાદ રાખજો સંસ્થાની અંદર પ્રોબ્લેમ આવે છે. સ્પેટિયલ અરેન્જમેન્ટ મે ઓલ્સો બી ઇન્ટરપ્ટેડ એઝ અ સ્ટેટસ સિમ્બોલ કોઝિંગ ફર્ધર પ્રોબ્લેમ ઇન કોમ્યુનિકેશન. અને આવા અરેન્જમેન્ટના કારણે શું થાય છે તો કે અલગ અલગ પ્રકારની આગળની જે કોમ્યુનિકેશન જેમાં પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, અને સિમ્બોલ એક ઊભું થાય છે. એના કારણે એક એવું સિમ્બોલ ઊભું થાય છે કે અહીંયા મજા આવતી નથી.
For instance, communication between an employee having a separate room or cabin and his colleague is reduced. તો એક અરેન્જમેન્ટ એવું ગોઠવવામાં આવે બિટવીન કે ભાઈ એક કોઈ કોમ્યુનિકેશન માટે થઈને એક અલગ રૂમ સેપરેટ રૂમ બનાવવામાં આવે, કેબિન બનાવવામાં આવે. એના જે કલીગ્સ છે બરાબર છે એ લોકો છે એ એનાથી શું થાય તો કે એના કલીગ દૂર થઈ જાય. કારણ કે ઘણી વખત ડિસ્કશન છે બધાની વચ્ચે અમુક બાબતની કરવામાં આવે તો એ કદાચ એમ્પ્લોય માટે બરાબર ન હોય, રાઈટ. તો અલગ ચેમ્બર અલગ કેબિન હોય તો એ અલગ અલગ રીતે પોતાની જેમ ઈચ્છા પડે એ રીતે એ કોમ્યુનિકેશન કરી શકે છે. તો ખૂબ જ જરૂરી છે કે અરેન્જમેન્ટ સ્પેટિયલ અરેન્જમેન્ટ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ. બેઠક વ્યવસ્થા અહીંયા રહેવાનું જે કાંઈ પણ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ અનસુટેબલ મીડિયમ. પછી જે મીડિયમ છે જેના દ્વારા વાતચીત કરવાની હોય એ જ સુટેબલ ન હોય તો choice and use of an unsuitable medium may act as a barriers to communication. એ કોમ્યુનિકેશન છે એનું એક બેરિયર છે કે ભાઈ તમારે ચોઈસ જે કરવાની છે જેના દ્વારા તમારે જે માધ્યમ દ્વારા તમારે કોમ્યુનિકેટ કરવાનું છે એ માધ્યમ જ સુટેબલ જ નથી, બરાબર છે. તો ફોર ઇન્સ્ટન્સ, ઇફ મેનેજર વોન્ટ્સ ટુ કમ્પ્લેન્ટ એન એમ્પ્લોય ફોર એન એક્સલન્ટ પરફોર્મન્સ, દાખલા તરીકે જો કોઈ મેનેજર છે કોઈ એમ્પ્લોયીએ સારામાં સારું એક્સલન્ટ પરફોર્મન્સ કર્યું અને એને કોમ્પ્લિમેન્ટ કરે, એને વખાણ કરે, હી શુડ હેવ અ ફેસ ટુ ફેસ ટોક રાધર દેન સેન્ડિંગ અ મેમો. તો એને ફેસ ટુ ફેસ એને કહીએ, કોમ્પ્લિમેન્ટ કરે કે વાહ બહુ સરસ મજાનું કામ કર્યું છે શાબાશ, તો એને વધારે મજા આવશે. પણ જો એ મેમો મોકલશે, બરાબર, કે તમે સારું કામ કર્યું છે, ચિઠ્ઠી મોકલશે, બરાબર, નોટિસ મોકલશે, તો એને એટલું બધું મજા આવશે નહીં. તો મીડિયમ છે ને એ ખોટું એને પાસ થઈ ગયું. On the other hand, face-to-face talk may not be effective when an employee wants to submit a report on his yearly performance or to his boss. પછી આખા વર્ષનું જે તમારું પરફોર્મન્સ, એમ્પ્લોયીનું પરફોર્મન્સ છે એ ફેસ ટુ ફેસ આપશે તો એ પાછું યોગ્ય નથી. એને ફેસ ટુ ફેસ ન આપવાનું, એને તમારે લેખિતમાં જ આપવું પડે, એક નોટિસ તરીકે જ આપવું પડે, એક રિપોર્ટ જ આપવું પડે, રાઈટ. તો મીડિયમ છે, કઈ બાબતમાં કયું મીડિયમ કામ કરવું એ ખૂબ જ અગત્યનું છે. તો ઓર્ગેનાઇઝેશનલ બેરિયર કેન બી ઓવરકમ. તો એમાંથી બહાર નીકળવું હોય તો એના પોઈન્ટ છે શોર્ટિંગ ધ ચેઇન ઓફ કમાન્ડ, કમાન્ડને શોર્ટ કરી નાખો, પ્રોપર સ્પેટિયલ અરેન્જમેન્ટ, બરાબર, જે લોકોને યોગ્ય હોય, સ્પેટિયલ એટલે યોગ્યને એનો મતલબ થાય અયોગ્ય, તો યોગ્ય અરેન્જમેન્ટ કરો. પછી સિલેક્ટિંગ સુટેબલ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન, અને કોમ્યુનિકેશન માટે વ્યવસ્થિત મીડિયમને તમે ચૂઝ કરો, રાઈટ. તો આ થર્ડ બેરિયર. ફોર્થ બેરિયરની વાત કરીએ તો સોશિયલ અને સાયકોલોજીકલ બેરિયર, બરાબર છે. સોશિયલ એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સ આર ધ મોસ્ટ ડિફિકલ્ટ બેરિયર્સ ટુ કોમ્યુનિકેટ. કોમ્યુનિકેશન માટે સૌથી અઘરા બેરિયર હોય તો સાયકોલોજીકલ, માનસિક અને સામાજિક. ધીઝ કન્સિસ્ટ ધ ફોલોવિંગ. એનો ઘણા બધા છે, આપણે જોઈ લઈએ. પહેલું છે એટીટ્યૂડ એન્ડ ઓપિનિયન. Personal attitudes and opinion often interfere with communication. જે એટીટ્યૂડ છે લોકોનું, બરાબર છે, એનું જે મત છે એ હંમેશા કોમ્યુનિકેશનમાં વચ્ચે નડે જ છે. We react favorably or are hostile according to as the information is to our personal advantage or not. આપણે હંમેશા જો કોઈ ઇન્ફોર્મેશન છે, કોઈ કાર્ય છે આપણા ફેવરમાં હોય તો આપણે એવી રીતે કામ કરીએ છીએ, આપણા ફેવરમાં ન હોય તો આપણે એવી રીતે કામ કરીએ છીએ, રાઈટ. ધ સેલ્ફ સેન્ટ્રલાઇઝ એટીટ્યૂડ એન્ડ ઓપિનિયન પ્રિવેન્ટ સ્મૂથ કોમ્યુનિકેશન. તો સેલ્ફ સેન્ટ્રલાઇઝ હોય, પોતાના વિશે જ હોય ત્યારે એટીટ્યૂડ છે એ ખૂબ જ અગત્યનું કામ કરે છે. બીજું છે ઇમોશન્સ. ઇમોશન્સ બ્લોક અવર માઇન્ડ, બ્લોક અવર થિંકિંગ એન્ડ વી ફેલ ટુ ઓર્ગેનાઇઝ ધ મેસેજ પ્રોપર. જ્યારે ઇમોશનલ આપણને કોઈ માનસિક પ્રોબ્લેમ આવી ગઈ હોય ગમે એ રીતે, તો એનાથી શું થાય તો કે આપણે કોમ્યુનિકેશન છે, આપણા વિચારો બંધ થઈ જાય, બરાબર છે, માઇન્ડ બંધ થઈ જાય છે, તો આપણે બરાબર કામ કરી શકતા નથી. Thus we can neither transmit nor receive the message correctly if our mind is agitated. જો તમારું માઇન્ડ છે એ જ બરાબર ન કામ કરતું હોય, તમે બરાબર મેસેજ મેળવી નથી શકતા અને આપી નથી શકતા, રાઈટ.
The third is status consciousness. Status distinction exists in every organization, and status consciousness serves as a major barriers to communication. જે સ્ટેટસ બરાબર છે એ મેજર બેરિયર્સ તરીકે કામ કરે છે. Employees are over conscious of their lower or higher rank and do not express themselves frankly. તો જે એમ્પ્લોયી છે પોતાનો રેન્ક જે છે, ઊંચું રેન્ક હોય નીચું રેન્ક હોય બરાબર, એમાં જ એનું કોન્શિયસનેસ હોય છે અને બરાબર એ કામની અંદર ધ્યાન આપી શકતા નથી. Thus, status consciousness is very serious barriers to communication. તો કોમ્યુનિકેશન માટે જે સ્ટેટસ છે એ બહુ મોટું બેરિયર્સ છે. The next is closed mind. બરાબર છે. A person may have a closed mind due to deep rooted prejudice, superiority complex, limited intelligence, background, narrow interest, etc. તો ઘણી વખત માઇન્ડ જ બંધ હોય બરાબર, એના ઘણા બધા કારણો હોઈ શકે બરાબર છે. પ્રિજ્યુડાઇઝ હોઈ શકે, સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ હોઈ શકે બરાબર, એનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ હોઈ શકે લિમિટેડ. તો આવા કારણોસર એનું માઇન્ડ બંધ હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્યુનિકેટ વિથ સચ અ પર્સન બિકોઝ દે હોલ્ડ ધેર ઓપિનિયન સો રિજિડલી. કારણ કે પોતાનું મત એકદમ રિજિડલી આપે છે, તો એના હારે કોમ્યુનિકેશન કરવાનો મતલબ જ નથી. એન્ડ જસ્ટ રિફ્યુઝ ટુ લિસન, કારણ કે કોઈની વાત સાંભળતો નથી. એન્ડ એન અટેમ્પ્ટ ટુ કોમ્યુનિકેટ વિથ સચ પર્સન ફેલ બિકોઝ દે રિએક્ટ વિથ એંગર એન્ડ ધ કોમ્યુનિકેટર ગેટ્સ અ શાર્પ રિબસ્ટ. તો એવા લોકો જે ગુસ્સા કરે છે અને એની સાથે વાતચીત કરી શકાતી નથી. પછી ઇન અટેન્સિવનેસ, ધ્યાન જ નથી. લેક ઓફ અટેન્શન ઓન ધ પાર્ટ ઓફ ધ લિસનર ઓર રીડર ઇઝ અ કોમન બેરિયર ટુ કોમ્યુનિકેટ. કોમ્યુનિકેશનનું કોમન બેરિયર છે, કોઈ સાંભળે જ નહીં કે એને ખબર જ હું સાચું. ઇન અટેન્શન અરાઇઝ ડ્યુ ટુ મેન્ટલ પ્રિકપ્શનલ અને ડિસ્ટ્રક્શન. તો એવું ક્યારે બને કે એને જ્યારે માનસિક પ્રોબ્લેમ હોય અથવા તો એને એમ હોય કે મગજની અંદર કંઈક એને બીજા ઘણા બધા પ્રોબ્લેમ હાલતા હોય. Inattentiveness even occur unconsciously if the communication contain a new idea and the mind refuse to respond. ઘણી વખત કોઈ નવો આઈડિયા આપો તમે પણ એનું માઇન્ડ એમ કહે કે આ બરાબર નથી, તો પણ એનું અનઅટેન્શન થઈ જાય, અટેન્શન ન દે રાઈટ. તો આ પણ એક બહુ મોટું બેરિયર. જો આ બધા જે એ માનસિક બેરિયર છે જે દરેક કોમ્યુનિકેશનની અંદર બેરિયર્સ આવે છે, પછી એ સંસ્થાકીય હોય કે પર્સનલ, બધામાં બેરિયર્સ હોય જ છે રાઈટ. અને એને ડિફાઇન કરવા થોડાક અઘરા પણ પડે, આપણે સમજી છીએ. પછી ડિસ્ટર્બ્ડ કોમ્યુનિકેશન ઇઝ લાઇકલી ટુ ફેલ વેન ધ રિસીવર હેઝ અ સસ્પિશિયસ અબાઉટ ધ સોર્સ ઓફ કોમ્યુનિકેશન. જે સોર્સ છે બરાબર છે એમાં એ એના ઉપર એને સસ્પેન્સ હોય, મતલબ સસ્પિશિયસ એટલે એને એના ઉપર શંકા હોય, તો પણ એ ફેલ થઈ જશે કોમ્યુનિકેશન રાઈટ. when the receiver is based or hostile to sender. જ્યારે એવું બને કે જે રિસીવર છે એ હોસ્ટાઇલ હોય, મતલબ એને માનવું જ પડે એમ હોય, ઉપરનો જે વ્યક્તિ છે એને માનવું જ પડે એમ હોય ફરજિયાત બરાબર છે, પણ એ માનવા તૈયાર નથી અને ખબર છે આ ખોટું, તો કોમ્યુનિકેશન બરાબર ન થાય. તો મેસેન્જર ઇઝ આઇધર ઇગ્નોર્ડ ઓર મિસઇન્ટરપ્રિટેડ. કારણ તો મેસેજ રિસીવર શું થશે, ઇગ્નોર કરી નાખશે અથવા તો ઇન્ટરપ્રિટેશન બરાબર નહીં કરે. પીપલ ઇઝ જનરલ રિસ્પોન્ડ મોર ફેવરેબલ ટુ અ મેસેજ વેન ધ કોમ્યુનિકેટર એન્જોયઝ ધેર રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ. જો કોમ્યુનિકેટર ટ્રસ્ટી હશે રાઈટ, અથવા તો એને રિસ્પેક્ટ કરતો હશે તો જ એ કોમ્યુનિકેશન બરાબર થઈ શકશે, નહીંતર એ એક અડચણરૂપ સાબિત થઈ શકે રાઈટ. તો આજનો જે ટોપિક છે રાઈટ એ આપણે અહીંયા સુધી રાખશું. અને હજી જે કારણ કે થોડાક આની અંદર હજી ઘણા બધા પોઈન્ટ્સ છે. કોમ્યુનિકેટર બેરિયર્સની અંદર જે ચોથો પોઈન્ટ છે ફિઝિકલવાળો રાઈટ, એની અંદરના જે અલગ પોઈન્ટ છે સોશિયલ અને સાયકોલોજીકલ બેરિયર્સ, એની અંદર જે આ જે પોઈન્ટ આપણે જોયા બરાબર છે, એના સિવાયના પણ બીજા જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.